ખરેખર આજે મને પંજાબી સબ્જી બનાવીને ખાવાનું મન થયું અને ઘરમાં પનીર પણ નહોતું અને સાથે સાથે કોઈ ગ્રેવી કરવા માટેની ઓનિયન ગાર્લિક કે પછી કેપ્સિકમ મરચાં પણ નહોતા અને છતાં પણ મને મન થયું કે મારે પંજાબી સબ્જી બનાવવી જ છે. તો મેં મારા ફ્રીજમાં સર્ચ કર્યું કે કઈ કઈ વસ્તુ અવેલેબલ છે અને જે વસ્તુ અવેલેબલ હતી એમાંથી જ મેં ઇન્સ્ટન્ટલી 5 જ મિનિટની અંદર ઘરે પનીર બનાવી લીધું અને ફટાફટ બનાવી લીધી સરસ મજાની ઢાબા સ્ટાઇલ પનીર ભુરજીની સબ્જી. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે આ સબ્જી બનાવવા માટે ઘરે જ આપણે ઘરમાં રહેલા દૂધમાંથી ફટાફટ આપણે પનીર બનાવીશું. પનીર બનાવવાની પ્રોસેસ તો તમને ખ્યાલ છે, પરંતુ એ પ્રોસેસ થોડી ફ્રીજમાં મૂકી તો ગઠ્ઠા થાય પનીરના અને પછી ઉપયોગમાં લઈ શકીએ. પરંતુ પનીર છે એ પનીર ભુરજી તરીકે ખાવું હોય ને તો ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો છો. ફટાફટ એકદમ તાજું અને ફ્રેશ પનીર બની જાય છે. તો અહીંયા આ રેસીપી માત્ર ને માત્ર એવા લોકો માટે છે કે જે ફટાફટ પંજાબી ખાવાનું મન થાય અને ઘરમાં રહેલી વસ્તુમાંથી બનાવી દે ફટાફટ ટેસ્ટી સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી. તો ચલો ઇન્સ્ટન્ટ ગ્રેવી કઈ રીતે કરવાની છે, બધા મસાલા કેવી રીતે મિક્સ કરવાના છે, કયા કયા મસાલા લેવાના છે જે મિક્સ કરવાથી પંજાબી સબ્જીનો ટેસ્ટ છે લાજવાબ આવે છે. તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમારા માટે છે. પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. આશા રાખું છું કે આજની આ સબ્જી ચોક્કસ તમે જો બનાવો, એકવાર બનાવશો, વારંવાર બનાવશો, ખાતા રહી જશો એવી બનશે. તો ડિલિશિયસ લાજવાબ એવી આ પંજાબી સબ્જી મેં ઘરે સરસ મજાની બનાવી છે. ચલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપીનો વિડીયો. મિત્રો મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌનો સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું મિત્રો વિડીયો પૂરો જોજો. રેસીપી પસંદ આવે છે તો તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ અવશ્ય કરશો. એ ઉપરાંત અમને સપોર્ટ આપવા માટે એક કમેન્ટ્સ અને લાઇક અવશ્ય કરશો. તો જ તમારો સહકાર મને મળી રહેશે અને મારી આટલી મહેનતનો ઉત્સાહ જળવાઈ રહેશે અને તમારા માટે આવા જ નવા ઉપયોગી રેસીપીના વિડીયો હું લેવા માટે તત્પર રહીશ. તો ખરેખર મિત્રો આપણે પસંદ આવે તો લાઇક અવશ્ય કરશો. સૌથી પહેલાં અહીં આપણે રેસીપી બનાવી પરંતુ પનીર પણ ઘરે બનાવવાના છીએ. અત્યાર સુધી તમે મારી બધી સબ્જી જો એમાં પનીર રેડી હતું અથવા તો મેં પહેલેથી જ બનાવીને રાખેલું પનીર હતું એનો ઉપયોગ કર્યો છે, પરંતુ અહીંયા આપણે ઇન્સ્ટન્ટ પનીર બનાવીશું. પનીરને ફ્રીજમાં પણ નહીં મૂકીએ અને આપણે બનાવીશું સરસ મજા ચટાકેદાર એવું અમૃતસરી પનીર ભુરજીનું સબ્જી. તો સૌથી પહેલાં અહીંયા મેં 500 ગ્રામ ગોલ્ડ લીધી છે, અમૂલ ગોલ્ડ, જેનાથી પનીર સારું બનશે અને સાથે આપણે 2 જ લીંબુનો ઉપયોગ કરીશું. તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે દૂધ લેવાનું છે. દૂધને એક વાસણમાં હું કાઢી લઉં છું. તો ઘરે પનીર બનાવી હોય તો એકદમ ઇઝી પડે છે, ફટાફટ બની પણ જાય છે પનીર અને એકદમ સહેલું પડે છે, સસ્તું પડે છે, સાથે સાથે એકદમ ફ્રેશ પડે છે. બહાર આપણે પનીર તમે લાવો છો, પરંતુ હવે પ્રશ્ન એ છે કે જે પનીરનું તમે લાવો છો કેટલા દિવસ પહેલાંનું છે, એમાં કયું કેમિકલ યુઝ થયું છે જેના કારણે પનીર ઘણા દિવસ સુધી ખરાબ નથી થતું અને સાથે સાથે આપણા બજેટની બહાર જતું હોય છે. તો હવે આપણે સૌથી પહેલાં બનાવીશું પનીર. ગેસ પર ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે. આપણું પનીર ગરમ થશે ત્યાં સુધીમાં હું 2 લીંબુ છે એના 2 ભાગ કરી અને લીંબુનો રસ એક વાસણમાં કાઢી લઉં છું. આવી રીતે જો તમે પનીર બનાવશો તો બહુ સહેલું પડશે પનીર બનાવવું. તો અહીંયા આપણે એકદમ સરસ રીતે ફટાફટ લીંબુના ભાગ કરી લઈએ છીએ અને આપણે પનીરને બનાવવાની પ્રોસેસ તરફ આગળ વધીએ છીએ. તો આ પનીર બનવાની પ્રોસેસ બહુ ફાસ્ટ છે, એકદમ ફટાફટ બની જાય છે અને સહેલામાં સહેલું છે. અહીંયા આપણે દૂધને આવી રીતે થોડી વાર હલાવી લેવાનું છે. દૂધ આપણું લીંબુ ક્યારે એડ કરવાનું છે તો દૂધમાં એક ઉભરો આવવાની તૈયારી હોય ત્યારે જ આપણે લીંબુ ઉમેરવાનું છે, એડ કરવાનું છે. તો અહીંયા આપણે સરસ રીતે ફટાફટ પનીરને એક વાસણમાં કાઢી લેવાનું છે. દૂધ અહીંયા આપણું ગરમ થઈ રહ્યું છે, દૂધ ઉકળી રહ્યું છે. તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં આપણે એડ કરવાનો છે લીંબુનો રસ. જ્યારે દૂધ ઉકળવાની તૈયારી હોય ત્યારે જ આપણે લીંબુનો રસ એમાં ઉમેરી દેવાનો છે, જેનાથી આપણું જે પનીર હોય બહુ સરસ મજાનું બને. હવે અહીંયા એક ઉભરવાની તૈયારી છે, દૂધ ઉકળી રહ્યું છે ત્યારે વધારે નહીં પરંતુ અડધા લીંબુનો રસ એડ કરું છું અને એમ જ આપણે હલાવવાનું નથી. લીંબુ અને જે દૂધ છે એમાં પનીર બનવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. વચ્ચે આપણે હલાવીશું તો ડિસ્ટર્બ થઈ જશે એ જે પ્રોસેસ અને આપણું પનીર છે ધાર્યા કરતાં ઓછું બનશે. એટલે આપણે બહુ વધારે હલાવવાનું નથી અને તમારે કદાચ હલાવવું જ હોય તો માત્ર ને માત્ર એક જ વાર હલાવવાનું રહેશે. અહીંયા આપણું દૂધ એકદમ સરસ ઉકળી રહ્યું છે. અહીંયા તમે જો 2 થી 3 જ મિનિટમાં પનીર તમારું છૂટું પડવા લાગે છે.
હવે આપણે અડધા જ લીંબુનો રસ ઉમેર્યો હતો. હવે આપણે ફરી એડ કરીશું બીજા અડધા લીંબુનો રસ. ઓકે, તો આવી રીતે આપણે થોડા થોડા લીંબુનો રસ ઉમેરતા જવાનું છે. હવે આપણે બાકીનો જે લીંબુનો રસ છે એને આપણે ગાળીને આવી રીતે છેલ્લો રસ ઉમેરી દેવાનો છે. ટોટલ અહીંયા આપણે 2 લીંબુનો રસ ઉમેર્યો છે અને આપણે હવે એક જ વખત હલાવીશું. તો અહીંયા માત્ર ને માત્ર 3 જ મિનિટની અંદર એકદમ સરસ ગઠ્ઠાદાર પનીર આપણું બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ જે પનીર છે એને આપણે ગાળી લેવાનું છે, પરંતુ હજી 1 મિનિટ સુધી ઉકળવા દઈએ. આમ તો આપણું પનીર છે તે એકદમ છૂટું પડી રહ્યું છે દૂધથી. જો તમારે ફટાફટ પનીર જોઈતું હોય બનતું, તમે એવું ઈચ્છો છો કે ખરેખર તમારું પનીર છે એકદમ ગઠ્ઠાદાર બને, એકદમ જાળીદાર બને, તમારું પનીર લાજવાબ બને, તો આ પ્રોસેસ ચોક્કસ કરજો. બહુ હલાવ ન કરતા, એની રીતે જ દૂધમાંથી પનીરને છૂટું પડવા દેજો. ખરેખર બહુ સરસ બનતું હોય છે. તો હવે અહીંયા આપણું જે પનીર છે તે બની ગયું છે. ગેસની આંચ બંધ કરી દઉં છું. આપણે એકવાર ફરી જોઈ લઈએ હલાવીને. તો જો અહીંયા દેખાય છે તમને પનીર. તો હવે એક કાણાવાળા વાસણની અંદર આપણે ઇન્સ્ટન્ટ બનાવવું છે, એટલે આપણે કાપડા એકદમ પતલું જે કાણાવાળું વાસણ હોય એમાં જ આપણે પનીરને લઈ લેવાનું છે. તો અહીંયા હું તમને બતાવીશ નહીં, કારણ કે વોશ બેસિન પાસે કેમેરાનું સ્ટેન્ડ નહીં રહે સેટમાં. તો હું તમને બતાવું છું. પહેલાં આપણે પનીર ગાળી લઈએ. તો અહીંયા મેં પનીરને ગાળી લીધું છે, સાથે પનીરને ધોઈ લીધું છે. હવે આપણે માત્ર ને માત્ર એમાં પાણી નીતરવા દઈએ, ત્યાં સુધીમાં આપણે બધી ગ્રેવીની તૈયારી કરીએ. હવે અહીંયા આપણું આ પનીર બનીને રેડી છે. તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ પનીર આપણું કેટલું સરસ મજાનું અને કેટલું બધું બની ગયું છે. બીજું અહીંયા મેં 2 મોટા ટામેટાં લીધા છે અને સરસ મજાની ઝીણા ચોપરમાં ચોપ કર્યા છે. અને અહીંયા આપણા ગોળર મરચાં, કેપ્સિકમ મરચાં નથી, એને મેં ચોપરમાં કટ કર્યા છે. અહીંયા આપણે લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કરતા. બને એટલું સાંજે લસણ ડુંગળીવાળું ગ્રેવીવાળું ન ખાઈએ તો સારું, પરંતુ હવે આપણને ડિફરન્ટ ખાવાનું મન થઈ જ ગયું છે. તો અહીંયા લસણ ડુંગળી વગરનું પંજાબી શાક ખાવાની મજા તમે માણી શકો છો. હવે આ બધી જ વસ્તુઓને સાઈડ પર રાખી દઈએ છીએ. અહીંયા અમે એક સરસ મજાનો ગ્રેવી મસાલો રેડી કર્યો છે. એમાં મેં પંજાબી સબ્જી મસાલો, કિચન કિંગ મસાલો બંને અડધી ચમચી, સાથે અડધી ચમચી હળદર, 1 ચમચી કશ્મીરી મરચું, અડધી ચમચી રેશમ પટ્ટો મરચું, ધાણા જીરું અને સાથે થોડો મેગી મસાલો, એવી રીતે મેં સરસ મજાનો મસાલો રેડી કર્યો છે, મિક્સ કર્યો છે. તમે જોઈ શકો છો બધા ઘરમાં રહેલા મસાલા મિક્સ કરવાના છે. અને આ મસાલો હું એડવાન્સમાં જ બનાવીને રાખી દઉં છું. હવે આપણે આ મસાલાની અંદર પાણી એડ કરવાનું છે, જેના કારણે મસાલો હોય છે બધો એની સુગંધ અને સોડમ પલળી જાય અને તમને બહુ ટેસ્ટી લાગશે આ સબ્જી. આજે પંજાબી શાક છે ને, જ્યારે તમે ડુંગળી વગરનું બનાવો ને ત્યારે એમાં સૌથી પહેલાં તો પંજાબી સબ્જી મસાલો આવે છે, એની અડધી ચમચી કિચન કિંગ મસાલાની, અને સાથે અડધી ચમચી મેગી મેજિક મસાલો, 3 મસાલા મિક્સ. એ ઉપરાંત એમાં ટેસ્ટ અકોર્ડિંગ નમક, સાથે હળદર, લાલ મરચું અને ધાણા જીરું એડ કરી દેવાનું. લાલ મરચાંમાં કાશ્મીરી મરચું ચોક્કસ એડ કરજો, જેના કારણે બહુ સરસ ટેસ્ટ આવશે. તો હવે અહીંયા મેં સરસ રીતે આ મસાલો મિક્સ કરી દીધો છે, પાણીમાં પલળી ગયું છે. હવે આપણે સબ્જી બનાવી લઈએ. સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં મેં કઢાઈ લીધી છે. કઢાઈની અંદર તેલને ગરમ કરવા મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ રહ્યું છે. તેલ ગરમ થશે એટલે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ ઉમેરતી જાઉં છું. ખરેખર તમે કહેશો તૃપ્તિબેન સબ્જી તો ફટાફટ બની ગઈ. જી હા, આપણે આ સબ્જીનો જીરાથી જ વઘાર કરવાનો છે. જીરું છે ને ફટાફટ સંતળાઈ જતું હોય છે. એમાં 1 પિંચ હિંગ ઉમેરવાની છે, મરચાં એડ કરવાના છે. મરચાંને આપણે સાંતળીશું, તેના કારણે મરચાં થોડા ક્રિસ્પી રહી અને બહુ સરસ લાગે. તમે કેપ્સિકમ મરચાં એડ કરો ને તો પણ તમારે ફરજિયાત સાંતળવાના રહેશે. ઓકે, અને હવે આપણે એમાં એડ કરશું ટામેટાં એડ કર્યા પછી આપણે થોડું નમક એડ કરશું, જેના કારણે ટામેટામાંથી પાણીનો ભાગ વધારે છૂટે અને આપણી જે ટામેટાં હોય છે ફટાફટ ચડી જાય. જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ટામેટાં ન થાય ત્યાં સુધી ચડવા દેવાના છે. મરચાંને તેલમાં સાંતળવાનો મતલબ તમે સમજી ગયા હશો કે મરચાં એકદમ ગ્રીન રહે છે અને મરચાં ઢીલા નથી પડતા. તો આ જ આપણે જ્યારે પંજાબી સબ્જી ખાઈએ છીએ બહાર માર્કેટમાં, હોટેલમાં, રેસ્ટોરન્ટમાં, ત્યારે આપણે કહીએ છીએ કે વાવ મરચાં બહુ ફાઇન રહે છે પંજાબી સબ્જીમાં, પરંતુ એ લોકો પહેલાં ફ્રાય કરતા હોય છે. લીડ કવર કરું છું અને 3 મિનિટ સુધી ટામેટાને આમ જ ચડવા દઉં છું. દર 1 મિનિટે આપણે વચ્ચે હલાવીશું.
તો હવે આપણે અહીંયા જોઈએ તો આપણી જે ટામેટાં છે એ એકદમ સરસ સેટ થઈ ગયા છે. તો હવે આપણે એમાં કોઈ જ મસાલા બીજા એડ કરવાના નથી. માત્ર ને માત્ર થોડો અમથો અડધાની અડધી ચમચી જેટલું કશ્મીરી મરચું ઉમેરી પહેલાં આપણે ગ્રેવીને શાંત કરશું. આમ કરવાથી ગ્રેવીનો જે કલર છે વધારે લાલ ચટક થાય છે. અને હવે આપણે એમાં એડ કરવાનો છે આપણો રેડી કરેલો મસાલાની પેસ્ટ. આ પેસ્ટ તમે દહીંમાં એડ કરી શકો છો, તમે દૂધમાં સેટ કરી શકો છો. મેં અહીંયા પાણીમાં કરી છે. ઓકે, તો હવે આપણે સરસ રીતે હલાવી લેવાનું છે આ પેસ્ટને. આજથી આપણે 4 થી 5 મિનિટ સુધી આ તૈયાર કરેલી ગ્રેવીને આપણે હલાવવાની છે. હવે આપણે લીડ કવર કરીશું અને આમ જ ગ્રેવીને સેટ થવા દે. 4 થી 5 મિનિટ સુધી આ ગ્રેવીને ફરજિયાત ચડવા દેવાની. ગેસની આંચ આપણે ફૂલ રાખવાની છે. જ્યાં સુધી પ્રોપર રીતે તેલ છૂટું ન પડે આપણું ત્યાં સુધી આ ગ્રેવીને આપણે સાંતળવાની. ઓકે, થોડું નમક એડ કરું છું, મને ઓછું લાગ્યું એટલે. અને હજી થોડી સ્પાઇસી બનાવવા માટે આપણે હજી થોડો લાલ મરચું કશ્મીરી એડ કરીશું, 2 અડધી ચમચી. પણ મસાલા બધા આપણે ગ્રેવીમાં એડ કરવાના હોય છે, પણ ગ્રેવીમાં આપણે ઓછા મસાલા નાખ્યા હોય તો પાછળથી આવી રીતે તમે જ્યારે ગ્રેવી સંતળાતી હોય એ સમયે તમે એડ કરી શકો છો. હવે અહીંયા તેલ એકદમ પ્રોપર છૂટું પડી રહ્યું છે. તમે જોઈ શકો છો કેવી સરસ મજાની આપણી ગ્રેવી બનીને રેડી છે. તો હવે આપણે બનાવેલું પનીર એડ કરવાનું છે. આ પનીર એડ કર્યા પછી 3 થી 4 ચમચી જેટલી મલાઈ એડ ચોક્કસ કરજો તમે. તો અહીંયા રેડી છે આપણી અમૃતસરી સરસ મજાની પનીર ભુરજીની સબ્જી. મલાઈ ખાસ એડ કરજો. હું મલાઈ એડ નથી કરતી કારણ કે વધારે હેવી કેલરી સબ્જી થઈ જશે. એટલે ઓલરેડી આ ગ્રેવીવાળું છે, પનીર છે. તો અહીંયા સરસ મજાનું રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું પનીર ભુરજીનું શાક બનીને રેડી છે, એ પણ લસણ ડુંગળી વગરનું. તો ખરેખર આમ તો આ સબ્જી છે ને બહુ સરસ મજાની ટેસ્ટી બની ગઈ છે. ઘરે જ પનીર બનાવ્યું. હવે એવું પણ થાય કે યાર પનીર જ ઘરમાં નથી તો તમારે પંજાબી સબ્જી કઈ રીતે બનાવી છે. તો અહીંયા આ રીત નોંધી લેજો. આવી રીતે ઘરે જ પનીર બનાવી દેવાનું અને સરસ મજાની આપણી પંજાબી સબ્જી રેડી. આ ગરમા ગરમ સબ્જીને પરાઠા સાથે, ગરમા ગરમ રોટી સાથે તમે સર્વ કરી શકો છો, નાન સાથે, કુલચા સાથે. તો રેડી છે સરસ મજાની આપણી પનીર ભુરજી. ખરેખર આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જેથી કરશો અને ઘરે બનાવજો જરૂર.